ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે લેટર એનાલોજીના 4-5 પ્રશ્નો સોલ્વ કરીશું. એટલે તમને ખબર પડી જશે કે આ ટાઈપનો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. તો જોઈએ આપણે હવે. આ છે પ્રશ્ન નંબર 1 તમારી સામે, અને તમે જો અને જવાબ આપવાનો ટ્રાય કરજો. તો જોઈએ કે આનો સંબંધ ડાયરેક્ટ આપણને જોઈને જ ખબર પડી જાય છે કે નોર્મલ સિરીઝ છે. એલ એમ એન ઓ આવી રીતે અહીંયા સંબંધ દર્શાવવામાં આવેલો છે. અહીંયા આપણે જોઈ લઈશું કે ક્યુ તેના પછી શું જોવા મળશે, આર એસ. તો માટે આપણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. તો જોઈએ હવે આગળ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે આ વચ્ચે સંબંધ જોવાનો છે. માટે આ એક્સથી જોડું કરો. માનો કે અહીંયા એક ગેપ જોવા મળે છે, એક્સ વાય ઝેડ, અને અહીંયા એક ગેપ જોવા મળે છે, જે એક્સનો ગેપ જોવા મળે છે, તો વાયનો જે ગેપ જોવા મળે છે. વાય ઝેડ એ અહીંયા પણ એક ગેપ જોવા મળે છે, જે ઝેડ. એવી રીતે હવે આપણે આના વચ્ચે સંબંધ જોવાનો છે. તો અહીંયા જે ઝેડ એ બી, તો અહીંયા પણ એકનો ગેપ જોવા મળે છે, કે જે એ છે. તેવી જ રીતે આ ઓપ્શનની અંદર આપણે જોવાનું છે કે આવી રીતે એક ગેપ જોવા મળતો આપણને મળે છે કે નહીં. તો જોઈએ આપણે અહીંયા એ બી સી, એટલે કે અહીંયા આ જે ઓપ્શન નંબર એની અંદર જ આપણને આન્સર મળી જાય છે, એ બી સી. અહીંયા બી એક ગેપ જોવા મળે છે, તે આપણને જોવા મળે છે. માટે આપણે ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. તો એકવાર આપણે ચેક કરી દઈશું કે આગળના બીજા ઓપ્શન છે તે પણ કદાચ એમાંથી કોઈ સંબંધ બેસે છે કે નહીં. કારણ કે ઘણીવાર આમાં એક જેવા સંબંધો બેસતા હોય છે, ત્યારે થોડું આપણે સોલ્વ કરવામાં તકલીફ પડે છે અને ધ્યાનથી જોવું પડે છે. તો અહીંયા જોઈએ બી સી, એટલે કે અહીંયા એક પણ ગેપ જોવા મળતો નથી ડાયરેક્ટ. માટે આ ઓપ્શન ખોટો છે. અહીંયા સી ડી, આ પણ આની અંદર પણ એકથી ગેપ જોવા મળતું નથી. આ બે ઓપ્શન સી પણ ખોટો છે. હવે જોઈએ એ બી, આની અંદર પણ એક પણ ગેપ જોવા મળતું નથી. એટલે આપણો સાચો આન્સર છે સી, કે જે કન્ફર્મ થઈ ગયો. હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર 3 છે, જે જોઈએ કે હવે આના વચ્ચે સંબંધ કઈ રીતે દર્શાવેલો છે. તો જોઈએ ચાલો. એ બી સી ડી, અહીંયા એ અને સીની વચ્ચે એકની ગેપ છે, અને સી અને ઈની વચ્ચે એકનો ગેપ છે, કે સી એ સી, એ બી બી સી ડી ઈ ઈ. અહીંયા એક ગેપ જોવા મળે છે. તેવી રીતે હવે આગળ જોઈએ તો બી સી ડી, એટલે અહીંયા પણ એક ગેપ જોવા મળે છે. ડી ઈ એફ, અહીંયા પણ એકનો ગેપ જોવા મળે છે. તો હવે આપણે અહીંયા આની અંદર જોઈ લઈશું કે આવો ને આવો આની અંદર પણ ગેપ જોવા મળે છે, તો સંબંધ બેસે છે કે નહીં. તો જી એચ, અહીંયા પણ એક ગેપ જોવા મળે છે. તો જી એચ આઈ પછી જેનો જે અહીંયા પણ એક ગેપ જોવા મળે છે કે. તો હવે જે આખી સિરીઝની અંદર એક લેટર પછી એક ગેપ જોવા મળે છે, એક લેટર પછી એક ગેપ કરીને બીજો લેટર મૂકેલો છે, એ રીતે આપણે આ સિરીઝને જોવાની છે. તો આની અંદર ઓપ્શનમાં જોઈએ તો અહીંયા ઓપ્શન નંબર એની અંદર જોઈએ તો સૌથી પહેલાં આપણે જે એચ પછી આઈ આની અંદર પણ એક ગેપ જોવા મળે છે. જે પછી કેમાં એક ગેપ જોવા મળે છે. માટે ઓપ્શન એ સાચો છે. અહીંયા એચ જે એલ. પણ હવે એના માટે આપણે આગળ બીજા પણ એકવાર ઓપ્શન કન્ફર્મ કરી લઈએ કે આપણો આન્સર સાચો છે કે નહીં. તે માટે આગળ જોઈએ તો હવે ઓપ્શન બી તરફ જઈએ. એચ આઈ જે કે, અહીંયા બેનો ગેપ જોવા મળે છે. માટે ઓપ્શન બી આપણો ખોટો છે. આઈ જે, અહીંયા કોઈ પણ ગેપ જોવા મળતી નથી. માટે આ ઓપ્શન સી પણ ખોટો છે. હવે ઓપ્શન ડીની વાત કરીએ. જે કે, અહીંયા પણ એક ગેપ જોવા મળે છે. એલ પછી એમ એન, એટલે અહીંયા પણ એક ગેપ જોવા મળે છે.
માટે ઓપ્શન ડી પણ આપણો આન્સર આવી શકે છે. તો અહીંયા આ બંનેમાંથી આપણે નક્કી કરવાનું છે કે કયો ઓપ્શન કન્ફર્મ છે કે નહીં. કન્ફર્મ કરવા માટે આપણે ફરીથી આની અંદર સંબંધની અંદર જોવું પડશે કે કયો સંબંધ બંનેમાં બીજો સંબંધ પણ જોવો પડશે કે જે કઈ રીતે લાગુ પડે છે તેને બંનેમાં. તો અહીંયા જોઈએ ABCDEF આવી રીતે આની અંદર એક બીજો સંબંધ આપણને જોતા મળી જાય છે. તેવી જ રીતે આપણે અહીંયા જોઈએ કે અહીંયા આગળના જૂથમાં બી આ સંબંધ મળી શકે નહીં તે જોવાના છે. તો જોઈએ GHIJKL એટલે FJL. તો આપણો ઓપ્શન એ સાચો છે. તો હવે આ જ સંબંધ ડીની અંદર જોઈએ તો જી પછી ડાયરેક્ટ અહીંયા જે આપેલો છે, જે સંબંધ આના વચ્ચે થતો નથી માટે ઓપ્શન ડી ખોટો છે. તો અહીંયા આપણને કન્ફર્મ થઈ ગયું કે આપણે ઓપ્શન નંબર એ સાચો છે, HJL. તો આવા ઓપ્શન બહુ બધા મૂકેલા હોય છે અને તમારે ધ્યાનથી જોવાનું હોય છે. અહીંયા તો સારું છે કે મેં ઓપ્શન એ તેમાં જ આન્સર મૂકી દીધો છે, પણ ક્યારેક જે પ્રશ્ન પેપર કાઢવાવાળા હોય છે તે હંમેશા સાચો જવાબ સી અને ડીના ઓપ્શનમાં આપતા હોય છે. તેથી આપણે ધ્યાન રાખવાનું છે કે આવા પ્રશ્નો આપતા હોય તો એકવાર ચારે ઓપ્શનો કન્ફર્મ કરીને તમારે સોલ્વ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આટલા જ 3 પ્રશ્નો છે, પણ તમને આનો ખ્યાલ આવી ગયો છે. અને હવે હું બીજા ટાઈપ્સના પણ પ્રશ્નો લઈને આવી. ઓકે, બાય. આપણે